તો ફાઇનલી અમે આવી ગયા હતા તેનું કામ પટાવીને ઘરે ને હવે બેઠા છીએ જોઈ શકો બટાકા ખાઈ રહ્યા છીએ અને જેઓને હજુ બી ઠંડી લાગે છે આજે ખેતર પણ કાઢ્યું નથી તો આ બાજુ અમારો રસોડું છે જોઈ શકો છો ગામડાનું રસોડું આવું હોય હવે ખાઈ રહ્યા છે બટાકા ખાવું હોય તો ચાલુ બહુ ટેસ્ટી લાગે છે ભાઈ તો ચલો ખાવા બટાકા ખાવું હોય તો ચાલો આ રસોડું છે એમાં બને છે ભાજી અને રોટલા જો તમારે ખાવું હોય તો આવી જાઓ આવી ગયા હતા હમણાં ખેતર જોઈ શકો છો આ છે ધાણા ને આ બાજુ છે મેથી તો મેથી અમે તોડી રહ્યા છે અને પહેલાં જોયું હશે પહેલાં વિડીયોમાં કે આ મકઈ કેવી હતી ને આ બાજુ જ્યાં ડુંગળી અને પેલી બાજુ લસણ છે અને પેલું બાટું પહેલાં વિડીયોમાં તમે જોયું હશે તે બહુ મોટું થઈ ગયું છે હવે તો થોડાક દિવસમાં કાપી નાખવાનું છે હવે આ બાજુ કપાસ છે ને તે હવે એ બી કાઢવાનો જ છે તો આજે તો થોડું ઘણું ઉખેર્યું છે કાલે હવે ઉખેરું અને હમણાં થોડીક મેથી તોડી લઈએ તો આવું છે અહીંયા અમારા ખેતરમાં ધાણા બી જુઓ ને મસ્ત થઈ ગયા છે એને ખાવું હોય તેને તોડી દીજો તો આ મેહુલભાઈનું ટ્રેક્ટર છે એ કપાસ લઈને આવી ગયો છે આપણે